નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે કોન્ટ્રાક્ટરોમાં જે ભ્રષ્ટાચારના કેસો સામે આવતા હોય છે તેમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં અમદાવાદ રાજકોટ 6 લેન હાઈવેના 2200 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે। અને શરૂઆતથી જો વાત કરીએ અમદાવાદ રાજકોટ વચ્ચેનો જે 190 કિલોમીટર 6 લેન હાઈવેનો જે પ્રોજેક્ટ છે એમાં ચાંગોદરાથી બગોદરા વચ્ચેનું 440 કરોડનું કામ યુક્રેનની એક એવી કંપનીને આપવામાં આવ્યું છે કે જે કંપનીની ના તો કોઈ સત્તાવાર ઓફિસ છે, ના તો કોઈ વેબસાઇટ છે, ના તો કોઈ નામો નિશાન છે, છતાં પણ આ જે પ્રોજેક્ટ છે તે આ યુક્રેનની વિદેશી કંપનીને મળ્યું છે। અને ઘણા સવાલો આ ઊભા કરે છે કારણ કે ટેન્ડરની જે પોલિસી હોય છે, જે સમગ્ર પ્રક્રિયા હોય છે તે કેવી રીતે થતી હોય છે કે જેમાં કંપનીનું નામ ના હોય, કંપનીનું કોઈ વેબસાઇટ ના હોય, કંપનીની કોઈ સત્તાવાર ઓફિસ પણ ના હોય, છતાં પણ આટલો મોટો પ્રોજેક્ટ કોઈ કંપનીને મળી જાય। ઘણીવાર આવા કેસો સામે આવે છે જેમાં આપણે એવું જોતા હોઈએ છીએ કે જે ટેન્ડરની પોલિસી હોય છે ને જે ક્વોલિફિકેશન ટેન્ડર માટે રહેતી હોય છે તે ક્યાંક જે સ્થાનિક કક્ષાએ કામ કરતા કોન્ટ્રાક્ટરો છે તેને પૂરું ન કરી શકતા હોય ને એટલા માટે આવી મળતી જે કંપની હોય છે તેમને સાથે રાખે છે કે વિદેશી કંપનીઓને સાથે રાખતા હોય છે ને ત્યારબાદ કોન્ટ્રાક્ટ લઈ લેતા હોય છે। અને આમાં પણ આવું જ કંઈક બનવા પામ્યું છે, પરંતુ સામે એ પણ આવ્યું છે કે આ વિદેશી કંપની કે જેની એવું કહી શકાય કે કોઈ પણ સત્તાવાર ઓફિસ પણ ના હોય અને કોઈ ફેક કંપનીના નામે આ ઊભી કરવામાં આવી હોય અને ત્યારબાદ આટલું મોટું કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યું છે। ઘણા સવાલો અહીંયા ઊભા થાય છે કે શા માટે હંમેશાથી આ પ્રકારના જે ટેન્ડર બહાર પાડવામાં આવતા હોય છે તેમાં ઘણી વખત આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે। ઘણા પ્રશ્નો સરકારની પોલિસી પર પણ ઊભા થતા હોય છે, તો ઘણા એવા પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે જ્યારે જે પ્રકારનો ટેન્ડર બહાર પાડવામાં આવે છે, ટેન્ડરને લેવા માટે અને આ કોન્ટ્રાક્ટ લેવા માટે જે ધમપછાડા કરવામાં આવે છે ને જે પ્રકારે આ ભ્રષ્ટાચાર વધતું જોવા મળી રહ્યું છે, આ ભ્રષ્ટાચારને કેવી રીતે રોકી શકાય છે, આ તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ભાજપમાંથી ઉર્વિશ કથેરિયા, મુકેશ પંચાલ છે કોંગ્રેસમાંથી, વાસુદેવ પટેલ રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે આપણી સાથે। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। પુરુષભાઈ, આ શું ફરી એક વખત આવો જે કિસ્સો સામે આવી રહ્યો છે, ભ્રષ્ટાચારનો મોટો ખેલ સામે આવી રહ્યો છે? અમદાવાદ રાજકોટ 6 લેન હાઈવેના 2200 કરોડના પ્રોજેક્ટમાં આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। સૌથી પહેલા તો શું કહેશો આ પ્રકારના ભ્રષ્ટાચાર માટે? વિદેશી કંપની કાગળ પર ઊભી કરવામાં આવી છે, પાર્ટનર દર્શાવ્યા છે, સ્થાનિક કંપનીને જોઈન્ટ વેન્ચરમાં કામ આપી દીધું છે। આ બધું કેટલું સરળ થઈ ગયું છે આ સરકારના રાજમાં કે આટલું મોટું ટેન્ડર તમે કોઈ ફેક કંપનીને આપી દો અને કોઈને કાન પણ ખબર ના પડે? સૌપ્રથમ તો આ મહત્વનો મુદ્દો આજે ઉપસ્થિત કર્યો છે, ખૂબ જ સરાહનીય છે, અભિનંદન। હવે આ બાબતે કેટલીક જાહેર સ્પષ્ટતાઓ કરવી જરૂરી છે કે આજે જે પ્રમાણે જે સમાચારના માધ્યમથી જે પ્રમાણે એક હવા ઊભી કરવામાં આવી છે કે આ એક ફેક કંપનીને આપી દેવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટ અને એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, એ વાત સદંતર ખોટી છે। આ ફેક કંપની નથી। ભારત સરકારની માળખાકીય સુવિધાઓની જે નીતિ છે તેના અંતર્ગત વિદેશમાં જે સ્પેશિયલાઇઝડ જે આ પ્રકારના પ્રોજેક્ટ્સ કરી શકે એવા રોકાણ, એવા જોડાણ એ આવકાર્ય બન્યા હતા અને એના આધારે આખો ભારતમાલા જે આપણો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અંતર્ગત જે કાર્યક્રમ છે, 84,000 કિલોમીટરના રોડ્સ બની રહ્યા છે। અનેક વિદેશી સંસ્થાઓ સંસ્થાકીય રીતે એમની જે વિશેષતાઓ છે લઈને આવે છે અને ભારતની કંપની સાથે જોડાય છે। એ લોકો એમની કન્સલ્ટન્સી ઓફર કરે છે, એમની એક્સપર્ટીઝ ઓફર કરે છે। ભારતીય કંપનીનું નામ શું છે? આ કંપનીની વેબસાઇટ ક્યાં છે? આ કંપનીની સત્તાવાર ઓફિસ ક્યાં છે? એ પણ જણાવશો? જી, આ કંપનીનું નામ છે સ્ટેટ કન્સ્ટ્રક્શન ઇન્ટિગ્રેટેડ વર્ક્સ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ ઓફ વર્ખોના રાડા ઓફ યુક્રેન। આ કંપનીની જે ઓફિશિયલ લિંક છે, સૌપ્રથમ તો એ જણાવવું બહુ જ અગત્યનું છે કે આ કોઈ કંપની નથી। આ એક યુક્રેનની સરકાર હસ્તક ચાલતો એક ડિપાર્ટમેન્ટ છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ખૂબ જ મહત્વની કામગીરી યુક્રેનમાં અને વિદેશી ક્ષેત્રોમાં કરે।
અને એના અંતર્ગત એમણે ભારતની કંપની સાથે જોડાણ કરી અને આ કોન્ટ્રાક્ટ લીધો છે. આ જે કંપની છે એમની જે લિંક છે ઓફિશિયલ, એ હું આપને વોટ્સઅપ થી આપને આ પ્રોગ્રામ પૂરો થયા બાદ મોકલાવું છું, જેના આધારે આપ તપાસ કરી શકશો સ્વતંત્ર રીતે કે આ કેટલી આધારભૂત કંપની, એ કંપની નથી પણ એક સંસ્થાકીય વ્યવસ્થા છે કે જે બીજા દેશના માળખાકીય પ્રોજેક્ટ્સમાં ભાગ લઈ અને સારી રીતે એક્ઝિક્યુટ થાય એ પ્રમાણેનું કાર્ય કરી રહી છે. બીજી મહત્વની વાત કે આ જે 190 કિલોમીટરનો જે 6 લેન હાઈવે છે અમદાવાદ રાજકોટનો, એમાં કેટલાક ફેક્ટર્સ છે કે 39 જે 190 કિલોમીટરના હાઈવે 39 ફ્લાયઓવર્સ બનાવવાના છે. કારણ કે એમાં વિલેજ એટલે ગામડાઓના રસ્તા પડે છે, બીજા 4 રસ્તાઓ પડે છે અનેક જગ્યાએ, એટલે એ પ્રમાણે જ સળંગ રોડ બને તો એનો કોઈ અર્થ નથી થવાનો. એના આધારે 39 ફ્લાયઓવર્સ બનાવવા છે. મોટી સંખ્યામાં જમીનનું સંપાદન કરવાનું હતું. એમાં અનેક પ્રકારના કાયદાકીય ગૂંચો હતી જે કોર્ટના માધ્યમથી ધીમે ધીમે કોર્ટના સમય પ્રમાણે એનો ઉકેલ આવતો ગયો. ત્યારબાદ મોરૈયા ડેમનું જે પાણી છે એનો પ્રશ્ન હતો, એ ઉકેલવાનો હતો. બીજું ફાર્મર્સના પ્રોટેસ્ટ ચાલતા હતા, એ પણ એમના પ્રશ્નો નિરાકરણ કરીને આગળ વધવાનું. એટલે પ્રત્યેક તબક્કે સરકારે ખૂબ જ જાગૃત રહી અને લગભગ અત્યારે 65 થી 70% જેટલું કાર્ય પૂર્ણ કર્યું છે. અને આ જે કંપની છે જે ચાંગોદ થી બગોદરા સુધીના હાઈવેમાં જે સામેલ છે, એટલે એ ખૂબ ઉર્વિશભાઈ જ અધિકૃત રીતની કંપની છે. ઉર્વિશભાઈ આની સત્તાવાર ઓફિસ પણ છે જી, આપણા ત્યાં? આ પિનલબેન, આ છે જેમ આપણે ભારત સરકારનો એક ડિપાર્ટમેન્ટ છે, એવી રીતે આ યુક્રેન સરકારનો એક ડિપાર્ટમેન્ટ છે, માળખાકીય સગવડ. હું આપને એની લિંક આપને આ પ્રોગ્રામ પૂરો થયે મોકલી આપું છું. એટલે એ ઓફિશિયલ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ છે યુક્રેનનો. મુકેશભાઈ, શું કહેશો આ બાબત પર? આપણે ચોક્કસપણે આ વેબસાઇટ પણ જોવી પડે અને આગળ એ પણ જાણવું પડે કે ખરેખર આ ભ્રષ્ટાચાર છે કે પછી તપાસનો વિષય છે. આ જે કંપની છે તેની વેબસાઇટ અત્યાર સુધી તો નથી જોવા મળી, ના તો કોઈ એવું જાણવા મળ્યું છે કે સત્તાવાર ઓફિસ છે. મુકેશભાઈ શું કહેશો? પરંતુ ઉર્વિશભાઈ આ બધા જ પુરાવાઓ આપી રહ્યા છે. હવે આમાં એવું છે બેન કે અત્યાર સુધી છે ને કોઈ એવો કાંડ બને ને તો આ લોકોનો શબ્દ એવો હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવો એક એમનો વાક્ય હોય. હવે આજે કઈક સ્ટ્રેટેજી બદલાઈ હોય એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કહે છે કે દિવ્ય ભાસ્કર જેવી સારી એમ કે જે પેપર કહેવાય ન્યૂઝપેપર, એના ફ્રન્ટ પેજ ઉપર છાપેલી માહિતી ખોટી છે. તો હું એવું ચોક્કસપણે માનું છું બેન કે તમારી મીડિયા ચેનલ હોય કે આ ન્યૂઝપેપર હોય, આ બધા ખોટા સમાચાર છાપે એવું સાબિત થયું. કારણ કે એમની પાસે જે અહીંયા લખ્યું છે એના કરતા આખી વિપરીત વાત ભાજપના પ્રવક્તા કરી રહ્યા છે. તો પછી હું એવું માનું છું કે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના સ્વ બચાવના એક સ્ટેટમેન્ટ જારી કરવું જોઈએ આજે ને આજે. નહીતર ગુજરાતની જનતાને આવી કયો પ્રોજેક્ટ કેવી રીતે યુક્રેનની સંસ્થા આ બધી વાતો છે ને કે ગુજરાતમાં ને ભારતમાં કોઈ કોન્ટ્રાક્ટરોની કમી નથી. જે કઈ રીતે થતું હોય એ કરતા હોય બરાબર છે, પણ એની અંદર ભ્રષ્ટાચારે છે. આજે 5.5 વર્ષ જેટલો સમય થયો આ રોડમાં, એમણે કહ્યું કે 39 ફ્લાયઓવર કર્યાના. આ બધું દરેક રસ્તા જયારે બનાવીએ ને 6 લેન 4 લેન, ત્યારે આ બધી એક પ્રક્રિયાનો ભાગ છે. કોઈ પણ બાજુ હોય, એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે કોઈ પણ જગ્યાએ, એટલે આ બધી વાતોને કોઈ તથ્ય નથી કે આટલી વસ્તે સતીઓ હતી. એ તો સતીઓ તો આયા વગર કોઈ કામ થતું જ નથી. પરંતુ એને નિકાલ યોગ્ય રીતે કરી, કોઈને અન્યાય ના થાય રીતે અને ઝડપથી પ્રક્રિયા થાય એ કામ કરીએ, એ કામ કહેવાય. બાકી તો તમે આજે 5.5 વર્ષ થયા, બધા જ જે આપણો એસ્ટિમેટ હતો એનાથી આનો ધીરે 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 વિથ ભ્રષ્ટાચાર આનો કાર્યક્રમ આગળ વધતો ગયો. અને છેલ્લે એવી વાત છે કે આ ટેક્સના પૈસા છે, પબ્લિકના. આ કોઈ મારા તમારા કે ભાજપના પ્રવક્તાના કે કોઈના
ખિસ્સાના પૈસામાંથી આપણે આ રસ્તા કરતા નથી. પબ્લિક જે ટેક્સ ભરે છે એનો આપણે માળખાકીય રીતે જે ઉપયોગ આપણે કરવા માટે વસ્તુઓ બનાવવાની, રોડ રસ્તા હોય કે જે કોઈ સુવિધા એ આપણે પૂરી પાડવાની હોય. હવે એની અંદર જો આપણી અણઆવડતના કારણે આવું થાય તો પ્રજાના પૈસા વેડફાય, એમાં વાંક કોનો? એટલે સૌથી પહેલો અત્યારે આનો મુદ્દો એવો આવે છે કે ગુજરાતના મુખ્યમંત્રીએ આવીને સ્ટેટમેન્ટ આપવું પડે કે આ જે સમાચાર છપાયા છે એ સદંતર ખોટા છે. ત્યાં પણ કંપની છે, એની ઓફિસ પણ છે. એની સામે આ વેબસાઇટની ડિટેલ પણ આપવી જોઈએ છે. વાસુદેવજી, આપનું શું માનવું છે? કારણ કે અત્યારે ભલે ઉર્વેશભાઈ જે વાત કરી રહ્યા છે, પણ વેબસાઇટ પર આપવામાં આવેલી જે કંપની છે તેના વિશેની જાણકારી, કંપનીનો પ્રકાર, એનો ઈમેલ એડ્રેસ, કર્મચારીઓની સંખ્યા, આ બધું જ મિસિંગ હોવાનું દર્શાવ્યું હતું. હવે અત્યારે આગળ શું છે, ક્યાંથી આ વેબસાઇટની ઓફિસ આવી છે, ક્યાંથી આ વેબસાઇટ જોવા મળી રહી છે, આ બધું હવે તપાસનો વિષય છે. પરંતુ અત્યાર સુધી આ મિસિંગ હોવાનું સામે આવ્યું હતું. વાસુદેવજી, નહીં, એટલે દિવ્ય ભાસ્કરમાં જે સમાચાર છે એ સમાચાર પ્રમાણે તો એવું લાગે છે કે આ હવાલા કાંડ જેવું છે. વિદેશમાંથી મૂડીરોકાણ આવે છે, આ દેશના પૈસા વિદેશમાં જાય, પછી હવાલા પછી દેશમાં આવે છે. એના જેવી આ સ્થિતિ છે. જ્યારે વિદેશ સાથે જોડાય છે કોઈ પણ વાત, ત્યારે એના ખરા જે સમાચાર જે છે અથવા તો ખરી જે વાત છે, કારણ કે દરેક દેશની પોતાની પોલિસીઓ બધું જુદું જુદું હોય છે. અને જગ્યા ઘણી વખત એનો જે રીતે ટેક્સ હેવનનો જે રીતે દુરુપયોગ થાય છે, એમ આવા દેશો જે છે એવા દેશોમાં આ પણ બધું થતું હોય છે. રહી વાત હવે આ ભ્રષ્ટાચારની, ભ્રષ્ટાચારમાં એવું છે કે આપણા દેશમાં જે કાયદો બનાવે છે, ધારાસભ્યો, સંસદ સભ્યો બનાવે છે અને એ જ સરકાર બનાવે છે. એટલે સરકારમાં જાતે બેસી ગયા છે. એટલે જે કાયદો બનાવે છે એ જ સરકાર ચલાવે છે અને એ જ અધિકારીઓની નિમણૂક કરે છે. હવે આ પોલિસી, આજે બધા જે ટેન્ડર ઇન્વાઇટ થાય ને, એ જે પ્રોસિજર છે ને, એ રેગ્યુલેશન્સના પ્રોસિજરમાં આવે, કાયદામાં, પોલિસીમાં કઈ ન આવે. એ જે રેગ્યુલેશન્સ છે, જે ફોર્મ કરે છે, એ રેગ્યુલેશન્સ જે બનાવે છે એવા એની શરતો એવી મૂકે છે કે અમુક લોકોને જે કામ મળે અને એ કામ એને જ કરાવવાનું છે. એટલે એવી રીતે શરતો મૂકે જેથી કરીને એમાં એની સાથે મળેલી ભ્રષ્ટાચાર કરી શકે. એટલે મૂળ વાત એવી છે કે આ 5 જે કામો છે, કાયદો બનાવવાનું કામ, પછી મંત્રીમંડળની રચના કરે. મંત્રીમંડળ પણ 2 કામ કરે છે. મંત્રીમંડળ પોલિસી બનાવે છે અને રિક્રુટમેન્ટ કરે છે, એ અલગ હોવું જોઈએ. અને ત્રીજી વાત એવી છે કે આ જે પોલિસીસ બને છે, એટલે આ જે બનાવનાર છે અને એનો અમલ કરનાર છે, આ બંને એજન્સી જુદી હોવી જોઈએ. જે એજન્સીને કામ કરાવવાનું છે એ જ એજન્સી કન્ડિશન ફિક્સ કરશે, એ જ એજન્સી ટેન્ડર ઇન્વાઇટ કરશે, એ જ એને ખોલશે, એ જ એને ઓર્ડર આપશે. એટલે આ બધું છે ને એડવાન્સમાં થવાની આના લીધે શરૂઆત થઈ ગઈ. અત્યારે ભ્રષ્ટાચાર છે ને, એ ભ્રષ્ટાચાર કેવો થાય છે? પ્રી પ્લાન્ડ હોય છે. કારણ કે 2200 કરોડનો પ્રોજેક્ટ છે, ખરેખર એ પ્રોજેક્ટ છે, બરાબર. એ પ્રોજેક્ટ કેટલાનો હશે તો કલ્પના એવી તમે દળાવી શકો કે કદાચ 1500 કરોડ આસપાસનો જ હશે. કુલ મળીને એ પહેલા એની ઉપર આ થાય છે અને પછી શું થાય છે કે એડવાન્સમાં કામ આપવા માટે, કામ આપતા પહેલા પેમેન્ટ લેવાય છે, એટલે એડવાન્સ થાય છે. એટલે પ્લાન્ડ એડવાન્સ અને છેલ્લે સેમલેસ. આમાં કોઈની શરમ હોતી નથી. પહેલા તો શું હતું, ભલામણથી એ કામો થતા મળતા હતા. હવે એવું કઈ થતું નથી. એટલે આ જે ભ્રષ્ટાચારની જે ગંગોત્રી જે છે, એ ગંગોત્રી બંધારણમાંથી આવે છે. બંધારણે એવી કોઈ વ્યવસ્થા નથી કરી કે અદનો આદમી આમને ભ્રષ્ટાચાર કરતા રોકી શકે, સજા કરાવી શકે. કારણ કે જે ભ્રષ્ટાચાર કરે છે એ જ તંત્ર ભ્રષ્ટાચારીઓને દંડ આપે છે. શું કામ આપે? મન તમ કહો. જ્યાં એ લોકોને, એટલે હા, કોને સજા થાય છે? જેની પાછળ આ તંત્ર પડી જાય છે, જેની પાછળ આ સરકાર પડી જાય છે, જેની પાછળ આ ધારાસભ્યો, સંસદ સભ્યો પડી જાય છે, એને સજા થાય છે. ખોટો હોય તો નવા પુરાવા ઉભા કરીને પૂરી દેવાય. આ થઈ શકે. કારણ એની પાસે બંને વસ્તુઓ છે. એ ફ્રેમ પણ કરે છે ને એક્ઝિક્યુટ પણ કરે છે. એટલે જ્યારે એક જ સિસ્ટમ, એક જ તંત્રમાં બેઠેલા લોકો ભેગા મળીને આ 2 કામ કરતા હોય, ત્યાં ભ્રષ્ટાચાર સિવાય બીજું. ઉર્વેશભાઈ, શું કહેશો? ટેન્ડરની વાત આવે, કોન્ટ્રાક્ટરોની વાત આવે, ત્યારે હંમેશાથી આ સવાલો ઉભા થતા હોય છે કે ક્યાં કોઈ ટ્રાન્સપરન્સીનો ભાવ. પિનલબેન, આપનો જે વિષય છે એ એક તો પિનલ 190
હાજી, 190 કિલોમીટરનો 6 લેન હાઈવે પ્રોજેક્ટ છે એની વાત છે. અને એમાં ચાંગોદર થી બગોદરા સુધીનો જે હાઈવે છે, જેમાં એક યુક્રેનની કંપની અને 2 ભારતની કંપનીઓ સાથે રહીને એ પ્રોજેક્ટ કાર્યાન્વિત કરી રહી છે. અને એમાં કોઈ ભ્રષ્ટાચાર કે એમાં કોઈ અનિયમિતતાઓ જોવા મળી હોય તો એ બાબત આજનો પ્રશ્નના કેન્દ્ર સ્થાન છે. હવે આ વાત એક અખબારે આજે રજૂ કરી છે, પરંતુ અમારું કહેવાનું એટલું જ છે કે પૂર્ણ માહિતી વગરની એ રજૂઆત છે. કારણ કે કોઈ પણ કંપનીને જે કાર્યાન્વિત 65% પ્રોજેક્ટ જેમણે પૂરો કર્યો છે એમને તમે ફેક કઈ રીતે કહી શકો? અને જે ખરેખર ફેક નથી, આ ગવર્મેન્ટ લેવલનું ઇન્સ્ટિટ્યુશન છે, આ ઇન્સ્ટિટ્યુશનલ પ્રોજેક્ટ હેઠળની આ બેઝિકલી વાત છે. એટલે એ જે પર્ટિક્યુલર સ્ટેટ કન્સ્ટ્રક્શન પ્રવેશભાઈ, આપને ખ્યાલ છે કે આ આટલી મોટી કોઈ વાત હોય, જો સમાચારોમાં આવતી હોય કે ક્યાંય પણ આવતી હોય ને જો કોઈ ખોટી માહિતી આવી રીતે લોકો સુધી પહોંચાડવામાં આવી હોય તો આપ કાર્યવાહી પણ કરી શકો છો. શું આપ સ્પષ્ટ છો કે આ જે ફેક કહેવામાં આવી રહ્યું છે તેમાં તપાસ અધૂરી જોવા મળી રહી છે? કારણ કે જો આવું કંઈક છે તો મને એક સવાલનો એ પણ જવાબ જોઈએ કે જેમને પણ ટેન્ડર આપવામાં આવે છે ઉર્વેશભાઈ, એ પછી કામ જે ટેન્ડર જે કંપનીને મળ્યું હોય એ જ કંપની કરે કે પછી બીજી કોઈ કંપનીઓ કરે? આ કેસમાં જે વાત ઉપસ્થિત કરવામાં આવી છે, જે કોન્ટ્રાક્ટરોને ટેન્ડર અપાયું એ જ કોન્ટ્રાક્ટરોને એ જ કંપનીઓ કામ કરે કે પછી કોન્ટ્રાક્ટરો બદલાય? કદાચ મને જાણકારી ન હોય તો હું ઉર્વેશભાઈ આપને પૂછું છું કે શું થતું હોય છે? ટેન્ડર જેમને આપવામાં આવે એ જ લોકો કામ કરતા હોય છે કે કેમ? જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હોય એ જ કોન્ટ્રાક્ટ કામ કરે અને એમાં ધારાધોરણ અંતર્ગત જ્યાં સબ કોન્ટ્રાક્ટના પ્રોવિઝન્સ હોય છે એ પ્રમાણે સબ કોન્ટ્રાક્ટ કરી શકાતા છે. પરંતુ આ કેસની કોન્ટ્રાક્ટરો છે તે બદલાઈ ગયા છે. હાલ ટ્રાય પાર્ટી કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. મૂળ કોન્ટ્રાક્ટરને બદલે 3 એપેક્સ, મારુતિ અને વરુણ નામના કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. પિનલબેન, સૌથી પહેલો ઉપસ્થિત પ્રશ્ન એ છે કે આ જે મૂળ કંપની જે યુક્રેનની વાત છે ફેક છે કે નથી? તો એ ફેક નથી, એ વાત ખૂબ જ સ્પષ્ટ છે. એટલે અમે એમ નથી કહેતા કે પ્રશ્ન ખોટો ઉપસ્થિત કર્યો છે, પરંતુ માહિતી ચોક્કસ અધૂરી છે. અને અધૂરી માહિતી જે છે એ લિંક હું આપને મોકલી આપું. માહિતી અધૂરી પણ ખોટો છે ઉર્વેશભાઈ, હું તો એ પણ સ્વીકારું છું કે જો આ માહિતી અધૂરી છે, જો આપની વાત સાચી છે તો આ પ્રશ્ન પણ ખોટો છે. તો પછી કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો જો આ વાત સાચી સાબિત થાય છે તો. એટલે આ કેસમાં ખરેખર પૂરી માહિતી લઈને રજૂઆત કરવાની જરૂર છે. ચોક્કસપણે તપાસ થશે અને કદાચ પછી ક્યાં મિસિંગ જોવા મળ્યું, કેમ પહેલા વેબસાઇટ મિસિંગ જોવા પડી, કેમ પહેલા આમાં કામ કરતા લોકોની કોઈ માહિતી જોવા ના મળી, પણ કોન્ટ્રાક્ટરો કેમ બદલાઈ ગયા એ પણ તમે ના પાડો છો ઉર્વેશભાઈ કે એવું પણ કંઈ જોવા નથી મળ્યું? એમાં 2 ઇન્ડિયન કોન્ટ્રાક્ટર્સ અને એક યુક્રેનના કોન્ટ્રાક્ટર છે કે જે એક ત્યાંની સંસ્થા છે કે આ પ્રકારના કામ છે વિશ્વભરમાં લે છે અને યુક્રેનમાં પણ કરે છે. એટલે એના અંતર્ગત કોઈ સબ કોન્ટ્રાક્ટિંગમાં કોઈ વિસંગતતા આવી હોય તો એ ચોક્કસ તપાસનો વિષય છે. પરંતુ એ તપાસનો વિષય છે, એ તપાસ કર્યા વગર આપણે અધૂરી માહિતી રજૂ કરીએ એ મારી દ્રષ્ટિએ ઉચિત નથી. તો એનો શું અર્થ કહી શકાય? કોન્ટ્રાક્ટર બદલી શકાય નહીં. કોન્ટ્રાક્ટર બદલ્યા હોય એવું અત્યારે જણાતું નથી, પરંતુ કોઈ સબ કોન્ટ્રાક્ટના કોઈ ક્લોઝમાં કેવી રીતનું છે? જી મુકેશભાઈ, હવે બેન મને થોડી વિગતે વાત કરવા દો કે અમદાવાદ રાજકોટ 6 લેન હાઈવેના 2200 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો મોટો ખેલ, આટલું મોટું હેડિંગ છે. 440 કરોડનું કામ એવી કંપનીને અપાયું જેનું કોઈ અસ્તિત્વ નથી અને ભાઈ એવું કે છે કે આ વાત તપાસ એમની અધૂરી છે. પાછું બીજું એવું કેવું છે કે વિદેશી કંપની કાગળ ઉપર ઉભી કરીને પાર્ટનર દર્શાવે અને સ્થાનિક કંપનીને જોઈન્ટ વેન્ચરમાં કામ આપી દીધું. બરાબર, આવી પણ વાત છે. અને વિદેશી કંપનીના 2 અધિકારી કામ કરતા હોવાનો દાવો છે અને સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા કરાતો આ ખેલ છે. હવે એક વાત એવી આમાં ઉપસ્થિત થાય છે, હમણાં એક તમે મીડિયામાં જાણ્યું હોય
તો ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવાથી હિતેન્દ્ર પીઠડિયા અમારા કોંગ્રેસના એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી, બરાબર, અને એના ઉપર કેસ પણ થશે, જે કઈ ધારાધોરણ મુજબ થતું એ થાય. તો આ દિવ્ય ભાસ્કરની સામે આ સરકાર શું કરશે એ પણ એક જણાવવું પડશે ભારતીય જનતા પાર્ટીએ, કારણ કે કાર્યવાહી તો આ દેશની અંદર બંધારણમાં બધે સરખી જ હોય. કારણ કે પ્રવક્તા કહી રહ્યા છે કે આ અધૂરી માહિતી છે અને ખોટી માહિતી, બરાબર. તો આટલી બધી ગુજરાતની ને દેશની જનતાને આ ખબર પડી ગઈ કે આ વસ્તુ આ રીતની છે. તો ત્યાં સુધી હું કહું છું ગુજરાત સરકારના મંત્રીઓ, ભારત દેશના મંત્રીઓ અને હું તો કહું છું લોકલાડીલા પ્રધાનમંત્રી, એક નાની એવી વાત હોય જે તપાસ ચાલી રહી હોય એને પણ સંસદમાં ગજાવતા હોય, તો હું કહું છું આવી વાત જે ગુજરાતના ધુરાધારા સાથે અન્યાય થઈ રહ્યો હોય તો એમને સંસદમાં બોલવું જોઈએ કે દિવ્ય ભાસ્કરની ભૂલ છે કે ગુજરાત સરકારની ભૂલ છે. માનનીય પ્રધાનમંત્રી આ સંસદમાં વાત કરવી જોઈએ. તો અહીંયા કોન્ટ્રાક્ટરોના નામ કેમ બદલાયા છે અને શું ખરેખર આપને પણ લાગે છે કે ક્યાંક તપાસ અધૂરી જોવા મળી છે? બહુ જ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે, 5.5 વર્ષે પણ પ્રોજેક્ટનું 35 થી 40% કામ હજી બાકી જોવા મળી રહ્યું છે. કેમ પહેલા કોઈ સરનામું, વેબસાઇટ કે રજીસ્ટ્રેશન ન જોવા મળ્યું? અને એની સાથે એવું પણ જાણવા મળ્યું છે કે ચેન્જ ઓફ સ્કોપના નામે વધારાનો કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરોએ માંગ્યા છે અને સરકારે આપ્યા પણ છે. વાસુદેવજી, આ તો મોસાળમાં માં પીરસનારી સાચી વાત. આમાં એવું છે કે તંત્ર જોડે જોડાયેલું હોય છે ને, ભ્રષ્ટાચાર એમનામ થોડો થાય. એટલે તંત્ર છે, તંત્રના માલિકો એટલે સરકારના મંત્રીઓ, સરકારના અધિકારીઓ આ ભેગા મળીને મલાઈ ખાતા હોય છે. આ બહુ સ્પષ્ટ છે. આમાં હું તો ડિપાર્ટમેન્ટમાં 31 વર્ષ કામ કરીને આવ્યો. મૂળ વાત એવી છે કે આ જે થઈ રહ્યું છે, હવે માની લો કે કોન્ટ્રાક્ટરને એના ક્વોલિફિકેશન પ્રમાણે કામ આપવું જોઈએ, તો એને જે કરવું જોઈએ, એને જેનું ક્વોલિફિકેશન નથી એને સબ કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાય? પણ મોસાળમાં માં પીરસનારી એક નિયમ બનાવી દીધો, રેગ્યુલેશન ડેવલપ કરી દીધો કે ભાઈ સબ કોન્ટ્રાક્ટ આપી શકાય છે, વાત પૂરી થઈ ગઈ. એટલે તમારી તો હવા નીકળી ગઈ. મૂળભૂત હેતુ શું છે કે મોટા કામો મોટા કોન્ટ્રાક્ટરો કરે તો યોગ્ય એની ક્વોલિટી જળવાય, કામ થાય. હવે તમે જો સબલેટિયાને જ કામ આપી દેવાના હોય તો ક્વોલિટી ક્યાંથી મેન્ટેન થવાની છે? એટલે મેં પેલી જે કહેવત કીધી ને એમ હવ વેચીને ખાય છે તારું મારું હૈયારું, આ બધું જે ચાલી રહ્યું છે એની, અને એ કરી શકે છે કારણ કે એમની પાસે બે વસ્તુ છે. જી વાસુદેવજી, બિલકુલ અંતિમ સવાલ ઉર્વિશભાઈ, અંતિમ જવાબ. એમ તો આપનો જે જવાબ છે એ સાંભળી જ લીધો છે, પરંતુ છતાં પણ હું એવી આશા રાખું છું કે કદાચ જેટલા પણ ન્યૂઝપેપર્સમાં આ વાત આવી હોય તો કદાચ એની હેડલાઇન્સ બદલે અને કદાચ માફી માંગવામાં આવે. જી ઉર્વિશભાઈ, શું કહેશો? અંતે પણ આપનો જવાબ. આ દિશામાં તપાસ આગળ વધારવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીનો મૂળ ઉદ્દેશ એ છે કે આ બાબતે સાચી જન સમજણ ઉભી કરવામાં આવે, એટલે કોઈ પણ પ્રકારની ફેક કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે એવી અત્યારે અફવા ઉભી થઈ છે. જી 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 ઉર્વિશભાઈ, જી 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 સવાલ કરજો પિનલબેન. જી ચોક્કસથી. સમય અહીંયા ઓછો છે એટલે મારે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. ઉર્વિશભાઈ, વાસુદેવ, પિનલબેન એક વાક્ય કહી દઉં ખાલી પિનલબેન, કે જે કોન્ટ્રાક્ટરોને જે કામ આપી દીધું એ બદલે એટલે નહીં કે કોન્ટ્રાક્ટરોને સબ કોન્ટ્રાક્ટને પૈસા આપે ને ત્યારે જ્યારે મલાઈના પૈસા પહેલા લઈ લીધા હોય પછી એ ગમે તેટલું ખોટું કરે એને ક્યારેય બદલી શકાતા નથી. આ પ્રકારનું કામ ભારતીય જનતા પાર્ટી, આ સમગ્ર ચર્ચા પણ હવે સવાલનો વિષય બની ગઈ છે. ઉર્વિશભાઈએ એકચ્યુઅલમાં જે વાત કરી છે હવે તપાસનો વિષય બની ગઈ છે. ખરેખર જો એ કંપની સામે આવે છે તો જોવાનું રહેશે કે ખરેખર અહીંયા જે પ્રકારની વાત સામે આવી કે કોન્ટ્રાક્ટરો કેમ બદલાયા, શા માટે આ પ્રશ્ન ઉભો થયો, એ બધું જ હવે તપાસનો વિષય બની ગયો છે. આપણે હવે રાહ જોઈએ છે કે ક્યારે તપાસ થશે ને ક્યારે શું સાચું ને શું ખોટું છે તે સામે આવે છે. ઉર્વિશભાઈ, વાસુદેવજી અને મુકેશજી, આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો કોન્ટ્રાક્ટરોમાં ભ્રષ્ટાચારનો મોટો ખેલ અત્યારે જોવા મળી રહ્યો છે, પરંતુ જે પ્રકારે અહીંયા ભાજપ તરફથી આવી રહ્યું છે ત્યારે જોવાનું રહેશે કે તપાસ પછી અહીંયા શું સામે આવે છે. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.